નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક નાઇજીરિયન સ્ત્રીને મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી હતી। કોકેનનો જથ્થો આ નાઇજીરિયન મહિલા પાસે મળી આવ્યો હતો અને તેની પૂછપરછ સતત કરવામાં આવી રહી હતી। જે પૂછપરછમાં નાઇજીરિયન ખાતે રહેતો એલ્ડન નામનો ઇસમ કે જેણે આ ડ્રગ્સ આપ્યું હોય તેવી માહિતી પૂછપરછમાં સામે આવી હતી અને જેને જ ધ્યાનમાં રાખતા અલગ અલગ 3 ટીમો બનાવીને નાઇજીરિયન મહિલાને સાથે રાખી મુંબઈ અને મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ટીમો ગઈ હતી, જેમાં સતત 3 દિવસ સુધી મુંબઈ ખાતે વોચ કરવામાં આવી, તપાસ કરવામાં આવી અને ત્યારે પ્રતિબંધિત ડ્રગ્સ એટલે કે કોકેઇનનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી લુક પીટર ઉર્ફે બોયફ્રેઝ ઉર્ફે ઇમાન્યુએલ ચિકાઉબિયા, જેને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેને મુંબઈ ખાતેથી ઝડપી પાડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।